યુટ્યુબ તો મિત્રો થોડાક દિવસ પહેલાં મેં આ શોર્ટ્સ મૂક્યો હતો અને મારો ખૂબ જ સારો એવો સપોર્ટ હતો. મિત્રો તમે કોમેન્ટ પણ કરી હતી કે આનો આખો વિડીયો લાવો તો અમે વિડીયો લઈ આવ્યા છીએ. મિત્રો વિડીયો આખો જોવાનું શેર કરવાનું ભૂલતા જ નહીં અને બધાને વિડીયો બધાને જય માતાજી અને બધાને બાપા સીતારામ. મિત્રો તો ફાઇનલી પહોંચી ગયા છીએ સોનાની નગરી અને મિત્રો આજે આવેલી છે એ બેટ દ્વારકા, જ્યાં કહેવાય છે કે મેન મંદિર કહેવાય દ્વારકાનું, ત્યાં આવેલી છે ને હોડીમાં બેસીને આવવાનું હોય. એવું લાગે તો હું જે હોડીનો જે વચ્ચેનો જે આખો ભાગ હોય હું મૂકી દઈ. આટલા બધા થઈ જાય છે અને જોઈ શકો છો. ફાઇનલી મિત્રો આજે જગ્યા છે ત્યાં પહોંચી ગયા છીએ સોનાની નગરી. જોઈ શકો છો ખૂબ જ ઊંચી છે જે સ્થળ છે ત્યાં પહોંચી ગયા છે. ગરદી જો ખાલી અને આખો જે કલર હોય એ સોના જેવો કરવામાં ટ્રાય કરેલી છે અને એવું લાગે છે, પણ બહારથી જો કે હાથીનું બધું છે. અને મિત્રો અમે જ્યારે જે સમય ગયા હતા ત્યારે પુલ હજી બનતો હતો, જે વચ્ચે જે પુલ હોય પાડલો એમાં હું પીતો રે. મસ્ત વિડીયો નથી ખબર. જે બનતો હતો ને અત્યારે કમ્પ્લીટ થઈ ગયો છે હાલના. ને મિત્રો તમારે હોડીમાં જવું હોય તો હોડીમાં પણ આવવાની સુવિધા છે. મિત્રો અમે સોનાનગરીમાં એન્ટર થઈ ગયા છીએ તમે જોઈ શકો છો. ખૂબ જ સારી રીતે આમાં આખું જે ફિનિશિંગ કરેલું છે, કલર અને મૂર્તિ પણ અદ્ભુત બનાવેલી છે. જો મિત્રો અહીંયા ઉપર મિત્રો જ્યાં જે જગ્યા પણ બનાવવામાં જેનું સારી રીતના બધી સુવિધા છે એ પણ મસ્ત છે. મિત્રો આવી એવી સરસ કાલ્પનિક જે કૃતિ બધી કરેલી છે, જે કૃષ્ણ ભગવાનના સમયમાં જે પણ ઘટના બનેલી છે તેને સામે ત્યારે કરેલી એવું મને જોવાનું એવું લોકોનું માનવું છે. એટલે ત્યાં જગ્યાનું નામ પડેલું છે સોનાની નગરી. અને મિત્રો એનો જે કલર હોય સોનાનો કલર જેવો જ હોય છે, તમે જોઈ શકો છો. ને આ બધી ઘટનાને આમ સામે ત્યારે વર્તમાન સમયમાં પ્રદર્શિત કરવા માટે બધું બનાવવામાં આવેલું છે. અને પેલા જેટલા પણ ઋષિમુનિઓ હતા એ બધાની પણ અહીંયા મૂર્તિ આવેલી છે. મિત્રો તમે જો બેટ દ્વારકા આવ્યા હોય
આ જગ્યાએ તમે જવાનું ભૂલતા જ નહીં, કેમ કે તમે જોઈ શકો છો કેવી સુંદર મૂર્તિ અહીં આવેલી છે. અને મિત્રો અમે તમને દેખાડેલી છે આ મૂર્તિ, અત્યારે અમે તમને દેખાડવી છે લાઈવ. તો મિત્રો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં. અને મિત્રો આવો નવી તમારે જગ્યા જોઈ હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, કે અમે નવા વિડીયો મૂકવી તો ડાયરેક્ટ તમને નોટિફિકેશન મળે. તો હવે અહીંથી અમે આગળ જોયું છે, તમે એટલે ધીમે ધીમે આલ્યું છે એટલે તમને હરખું દેખાય. અને મિત્રો તમને દેખાડવાનો મતલબ એ જ છે કે અમે જ્યાં મજા લેવી છીએ મજા તમને પણ આવે અને તમે પણ આ જગ્યાને નિહાળો. અને મિત્રો ગરદી તો ફૂલ છે, ગરદી તો છે જ, તેને ફૂલ બધી સુવિધા બુવિધા બધું છે અહીંયા આગળ, તમને મજા જ આવે. હું લોકેશન પણ આપી દઈશ. આવી જાઓ તમારે બ્રહ્મા વિષ્ણુ મહેશ કે તમે એની મૂર્તિ છે તમે જોઈ શકો છો. આપણને તમારે ફોટા હારા મળે એની ત્યાં જગ્યા દેવી છે અને કલર કોમ્બિનેશન એવું સારી રીતના કરેલું છે. સુવિધા પણ એમાં તમે જો પોતાના પંખે ચાલુ છે બધા પવન આવે એવી રીતે કરેલું છે. તો આ જગ્યા ઉપરથી આપણને લાગ્યું છે કે આ જે બનાવેલું છે એની કલ્પના અને પૃથ્વીને આપણને પણ અહીંયા રોવાની મજા આવી રહી છે. એ લોકોએ આ કેટલા જે બન્યું છે એ કેટલા વર્ષની મહેનત છે તે પછી સારું બન્યું છે આમાં.
અને મિત્રો આ જે સોનારી નગરી છે એ તમે ઓખા જાઓ એ બાજુ ઓખા જિલ્લાની આજુબાજુ તો બેટ દ્વારકાની આગળ સોનારી નગરી આવેલી છે. અને મિત્રો તમે ઠાકોર ઉતરો હોય તો તમે ઠાકોર ઉતરવો હોય અહીંયા આ જગ્યા ઉપર આવી જાવ તો તમારે ઠાકોર ઉતરી જાય. કેમ કે આ જગ્યા દેવી છે અને જગ્યા ઉપર તમને એમ જ લાગે કે સોનારી નગરી છે અને આ બધું જે સોનું છે એ સાચું છે. કેમ કે તમને એને પારખી જ ન શકો આવી રીતે તમને આંખમાં એવું લાગે. આ જે જગ્યા છે ખૂબ જ કલાત્મક છે અને તમે જો તમારે બેટ દ્વારકા ગયા હોય તો અવશ્ય આ જગ્યા ઉપર આવો ને આ જગ્યાનું તમને ખૂબ જ મજા આવે એવી જગ્યા છે. એટલે આ જગ્યા ઉપર અવશ્ય આવું તો મિત્રોને વિડીયો પૂરેપૂરો તમે જોઈ રહ્યા છીએ તમને આ જગ્યા કેવી લાગી કોમેન્ટ જરૂરથી જણાવજો. અને મિત્રો તમારે બેટ દ્વારકાનો વિડીયો જોવો હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક જ કરજો. અને આવા નવા નવા વિડીયો તમે જોવો હોય નવી નવી જગ્યા માણવી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. મિત્રો અમે મળવી તમને નવા વિડીયોમાં. પ્લસ સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને.